ભાગ્યવર્ધક વિશ્વામિત્રી જૈન સંઘમાં શ્રી ઋષભદેવ પરમાત્માએ કરેલ 400 દિવસના વર્ષી તપની જેમ શ્રી સંઘમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અને ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નયચંદ્ર સાગર મહારાજના શિષ્ય એવા મુનિરાજ શ્રી સંભવરચંદ્ર સાગર મહારાજ સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ શ્રી વર્ષી તપના 100 દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી, જેમાં મુખ્યદાતા શ્રી મનહરભાઈ ભૂકીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર ખાસ ઉપસ્થિત રહી સતત 10મા વર્ષી તપ, 5મા વર્ષી તપ અને 3જા વર્ષી તપની સાથે પ્રથમ વર્ષી તપ કરનાર કુલ 120 તપસ્વીઓને ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું. અન્ય દાતાઓની સાથે સંઘ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી વિપિનભાઈ તેમજ શ્રી મહેશભાઈ, શ્રી નયનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી નિષેધભાઈ સાથે વૈયાવચ માટે ખડે પગે સતત ઊભા રહેનાર શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી અમિતભાઈ, શ્રી પારસભાઈ, શ્રી જિજ્ઞેશભાઈ, શ્રી કેયુરભાઈ, શ્રી મનીષભાઈ તેમજ સંઘ અને ભાઈઓ તેમજ બહેનો શ્રી સંઘ અનુમોદના કરે છે. આજરોજ શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આમ્રપાલી માંજલપુર ખાતે ઋષભદેવ પરમાત્માએ શરૂ કરેલ 400 દિવસના વર્ષી તપના પગલે પગલે શ્રી સંઘ આમ તો ચકલી જેવો સંઘ કહેવાય પણ સમુદ્ર જેટલી છલાંગ જે મારી છે અને જેની અંદર આજે 100 દિવસ પૂર્ણ થયા. આજે 101 દિવસની ઉજવણી રૂપે શ્રી સંઘ ઉત્સાહ અને ઉમંગથી ખૂબ જ ભાવપૂર્વક આ ઉજવણી કરી રહ્યું છે, જેના મુખ્ય દાતા શ્રી મનહરભાઈ ભોગીલાલ પરિવાર તથા શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, આ બંને પરિવારોની ભૂરી અનુમોદના. એ ઉપરાંત જે પણ સંઘના બીજા નાના મોટા લાભાર્થીઓ યથાશક્તિથી વધુ થઈને જે લાભ લીધો છે અને જેમાં શ્રી સંભવચંદ્ર સાગરજી મહારાજ સાહેબ અને બીજા જે પણ ગુરુ મહાત્માઓ અને આદરણીય જે મને મહાત્માઓની જે કૃપા અમારા સંઘ ઉપર વરસી છે એના પ્રતાપે આ સંઘના લગભગ 120 જેટલા તપસ્વીઓ નિર્વિઘ્ને 400 દિવસની તપસ્યા તરફ આગળ વધી રહ્યા છે. આ બધાની ભૂરી અનુમોદના. આ બધાની અંદર શ્રી સંઘના વ્યવસ્થાપક એવા બિપિનભાઈ, જીતુ કાકા, અમિતભાઈ, જે ડીઓ, જિજ્ઞેશભાઈ, મનીષભાઈ, આ બધા જ મહેશભાઈ, આ બધા જ પોતાની શક્તિથી પણ વિશેષતઃ એ લોકો બધા તપસ્વીઓની સેવા શુશ્રૂષા કરી રહ્યા છે, જેમાં રાજેન્દ્રભાઈ પણ જે બેક બિહાઇન્ડ ધ કર્ટેન કહેવાય એવા લોકો પણ ઘણી બધી રીતે મદદ કરી રહ્યા છે. યોગેશભાઈ, નૈષદભાઈ જે અમારા સંઘના કારોબારી સભ્યો છે એઓ પણ આ તપની અંદર જોડાયા છે. બધાની ભૂરી અનુમોદના. મારું નામ જીગર શાહ, શ્રી ભાગ્યવર્ધક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આમ્રપાલી માંજલપુર વડોદરા. પ્રણામ. અમે આમ્રપાલી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાંથી આજે 100મા દિવસનું ઉજવણું મનાવી રહ્યા છે. વર્ષે તપના પારણાનું વર્ષે તપના તપમાં ઓલમોસ્ટ 400 ડેઝનું એક ઉપવાસને એક બેચનું હોય છે અને એમાં આજે અમારા તપના શરૂઆતને 100મો દિવસ પરિપૂર્ણ થઈ રહ્યો છે નિર્વિઘ્ને. અને આમ્રપાલી જૈન સંઘ માટે એક શૌર્યરૂપી કલગી સ્વરૂપે આ પહેલું અને સૌથી મોટું તપ અમે લોકો લઈ રહ્યા છે. મુખ્ય લાભાર્થીમાં શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ હસ્તે દેવેન્દ્રાબેન મનહરભાઈ શાહ પરિવાર અને શ્રેયસભાઈ શાહ યાની કે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર અને એવી રીતના અનેક લાભાર્થીઓ એવા પણ છે કે જેમને 18,000માં લાભ લીધો છે, 1 લાખમાં લાભ લીધો છે, 4 લાખમાં લાભ લીધો છે. એવી રીતના 3-4 અહીંયાથી અમે લોકો ટ્રીપ પણ ઉપાડવાના છે. એક હસ્તિનાપુર છે, એક પાલિતણા છે, પછી એક શંખેશ્વર છે અને આબુની ટ્રીપનો પણ અમે લોકો વિચાર કરી રહ્યા છે. એટલે સર્વ સંઘના ગુરુ ભગવંતના આશીર્વાદ કે અમારું તપ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય, બસ એ જ આશા સ્વરૂપે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમારા આ તપરૂપી ઇવેન્ટમાં અમને કંઈક ને કંઈક યોગદાન આપજો, કંઈક ને કંઈક આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે રાખજો. નિર્વિઘ્ને આ તપ પરિપૂર્ણ થાય, બસ એ જ શુભેચ્છા. પ્રણામ. જય જિનેન્દ્ર.
આજે ભાગ્યવર્ધક મૂર્તિપૂજક જૈન સંઘમાં વસીતપનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે. એનો આજે 100 દિવસ છે. તપસ્વીઓમાં ખૂબ જ સરસ આનંદનો એક માહોલ છે. જૈન ધર્મમાં વસીતપનું એક આગવું મહત્ત્વ છે. ઋષભદેવ ભગવાને કરેલા 400 દિવસના ઉપવાસના અનુસંધાનમાં એક મોટું આ તપ લોકો કરી રહ્યા છે, તપસ્વીઓ. અને સર્વ તપસ્વીઓની 101મા દિવસે પણ ખૂબ જ સારી સાતા છે. ભાગ્યવર્ધક મૂર્તિપૂજક સંઘ અને તેના કારોબારીના સર્વ મેમ્બરો, દ્રષ્ટિગણો અને યુવક મંડળ ખૂબ જ સુંદર એનું આયોજન કરી રહ્યા છે. છતાં સર્વ તપસ્વીઓ એટલા બધા ખુશ છે કે આ 101 દિવસ ક્યાં પસાર થઈ ગયા એ પણ કોઈને ખબર નથી પડતી. હું મારા પરિવાર તરફથી તથા સર્વ તરફથી તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. છતાં તેઓ સર્વ રીતે સુખ શાંતિમાં રહે તેવી હું એકદમ બધાને શુભેચ્છા કહું છું. પ્રણામ. જય જિનેન્દ્ર.